હરિભાઈ, ઓ હરિભાઈ, એ બહાર આવજો. શું છે કો? આ પેટીઓ જોતી હતી ઉછીની ઘડી આલો ને કીધું. કેમ ઘડી કાલો એટલે? એટલે હું તમને પાછી લઈ આલું છું બજારથી લઈને. હાલ મારે કડીઓ બેસી રહ્યો છે ને બાથરૂમમાં નાખવી છે, ખૂટી છે. અરે પણ મફુજી મારે વાનું કોમ છે. શું કામ છે? ધાબા પર ચાઇના મ્યુઝિક નાખવાનું છે. ચાયના મ્યુઝિક નખાવાનું છે? ઓવે ચા આટલી પહોંચી રહી એ તો ખુરશી એટલે બીજી લેતા આવ્યો. પણ મને આલો કે પછી ભેળી ભેળી હું મંગાઈ દઉં. અરે પણ હાલ માર કારીગર આવતો હશે હમણાં. અરે ભાઈ ચાંદની પડી છે આજે, અને આજને આજે જ તમારા કારીગર આવે છે. ઓવે મફુજી કારીગર આજે જ આવે છે. આટલા દાડા એનો નવરો નતો, હવે નવરો થયો છે એટલે વૈકણ આવી જાહે. કેટલા વાગે આવે છે? કોઈ ને હવે અડધો કલાકમાં આવી જાહે લગભગ. અને અડધો કલાકમાં નહીં આવે તો? નહીં આવે તો ફોન કર્યો. ફોન કરે નહીં આવે તો? અરે નાચે મારે કોમ કરાવવાનું છે. કદાચ નર્વો ના હોય ને એને ટાઈમ ના મળે, ના આવે તો આ લાડી એમને પડી રહે ના પડી રહે, 100 મહિનાથી પડી રહી છે. અને આજ તમારે કોમ ઉઘડ્યું છે. અરે કેવી મ્યુઝિક નખાવાની વાત કરો તમે? ચાઇના ના પાડી દો ચોખી ચોખી. ચાઇના મ્યુઝિક કરો તો ભલા આદમી. અરે હાજુ કહું છું શોખનથી નખાવાનું છે. હાર હું અડધો કલાકમાં ઓટો મારું છું, હોય પડી છે ને તો ફોડી જાયશું. તાણી મફુજી આવી દાદાગીરી ના હોય, હો દાદાગીરી ના હોય. પણ હું જો મફત માંગુ છું, હું તો ઉછીની માંગુ છું કે. પણ બજાર તો છેટું છે, બજાર થી લેતા હો કે. એટલે મારા હાલ તાત્કાલિક કડીઓ બેહી રહ્યો છે એટલે. આ તો રિક્ષા પકડો ને તાત્કાલિક જઈને આવતા રહો. આજે કશો હતો ને હું બજાર જ જાઉં છું, પણ હારી ફેર નજરે પડશે તો માતાજીની ચોકન ફોડી નાખ્યું. હા અરે કોમ કરવાનું છે, સાચું કહું છું ને કોઈ દાડો વસ્તુની ના પાડું છું હું. કડીઓ ના આવે ને તો હાથે મથવાની શરૂઆત કરી દેજો, નકર ફોડી નાખ્યો. હાજી નહીં રાખું. અરે મફુજી સાચું કહું છું, તમે કોઈ દાડો ના પાડી મે. નહીં પાડી. હા તો કેટલાય વખત પાડી છે ના. આ કેટલા દાડાની પડી પડી હળતી હતી. અરે અને આજ કડીઓ આવે છે લ્યો. આવે છે નહીં જોતી. આહા અલ્યા તારી આ ટાઈસો હવે બધા નજર સળી છે. ફટાફટ મારે વાનો ઓન કરવો પડશે ને કારીગર લાઈન કોમ કરાવવું પડશે, નકી આ મફુજી મને પાછું આલ્યા વણા નહીં રહી. હા કારીગર હરીભાઈ, અલ્યા હું તો તમારા ઘેર જાતો તો તમે ચી બાજુ હેડ્યા? ચમ મારા ઘેર શું કામ હતું? એટલે હરીભાઈ તમારું ઘરનું કામ પટી ગયું? હવ પટી ગયું, બધું પટી ગયું? બધું પટી ગયું, કશું બાકી નહીં? અલ્યા કોઈ બાકી નહીં યાર. શું કામ હતું કોણ? તો હરીભાઈ તમારે જે પથ્થરના ટુકડા પડ્યા ને એ આલજો મને. અલ્યા ભાઈ મારે વગડામાં સૂટા નાખવા હે, માટીના ધોવરાય ને એટલે. એવું છે એમ? હા આ તે કશો હતો નહીં, કટકા મારે વજા છે. તમે તાર ફૂટ રૂપિયા માપીને લઈ દો, પૈસા મને આલી દેજો. હરીભાઈ પૈસાની ચો વાત આવે છે યાર? મફત નું જોવા છે? અરે મફત નું નહીં જોતું. અમે તમે એને શું કરશો કેજો મને? તમારે તો પડી જ રહેવાના છે. ના ના હું તો બટકા ભરે છે ખાયો. અરે હરીભાઈ દોઢું ના બોલો. દોઢું નહીં બોલતો, સાચું બોલું છું. અલ્યા મફત્યા. એ હરીભાઈ જે મફતિયા એટલે? અલ્યા મફત્યા છો જાણી, મફત ની વસ્તુ ગોતા ફરો છો તમે આખો દાડી. કોઈ મફત નો ગોતા નહીં ભાઈ. આ તો કીધું હરીભાઈ ના ઘેર પડ્યા હતા, ઈવન ના જોતા હોય તો મારા વગડામાં નાખી દઉં. ના રે ના, મારે જેમ નહીં જોતા હોય લ્યા. તે ફરતા હેડો માથે કરીને જો તમે તા નહીં જોતા અમે તો વેચાતા લાવી દે. હા એટલે અમે સાચું કહીને એટલે રીતો સળે. એ સળો વાત કરો છો લે? તમે એકલા આવા નહીં લે, આવા ગોમો ચટલાઈ સી મોણસો. અત્યારે મફુજી આયા હતા, એને શું કહેતા ખબર છે કે પેલી તમારી જે 4 પેટીઓ વધી છે ને એની મને આલજો, મારા કોમ છે બાથરૂમમાં ટાઈસો નખાવી છે. અરે પૈસેથી લાવો કે તમને જોર આવે છે? આ તે મફુજી ગોડા કેવો હોય, તમારા જોડે માગવા આવાય જ નહીં લે. મફુજી ગોડા છે બરાબર. તમે ડાયા હતા ને, તમે કેમ માગવા આયા? હારું હવે જો હેડો. ડાયા મોણાથી ભૂલ ના થાય. અરે નહીં જોતા તમારા પથરા હરીભાઈ. અરે લઈ દો કે પૈસા લઈ લેજો. નહીં જોતા જોન લે. ખાલી 2000 રૂપિયા. 1 રૂપિયો આલવો નહીં તમને. જોયા છે કોઈ દાડા 2000 રૂપિયા ચેવા હોય લ્યા? આખો દાડી બસ મફત નું ગોતા ફરો છો. વાઘુજી આવો હરીભાઈ. ઓવે નવરા છો? નર્વો દેખાવ તમને હોય કાન? નહીં નવરા. હા નવરા નહીં એટલે શું કોમ હતું? એટલે કોમ આલવા આવ્યો તો તમને. હા ઓવે કોમ લઈને તો આયા નહીં હાથમાં. એવી રીત નહીં કેતો. તાણી મારે ધાબા પર ચાઇના મ્યુઝિક નખાવું છે. ચાઇના મ્યુઝિક ના ખાવું છે એમ? ઓવે તો પછી આખું સાઉન્ડ જ લાવી દો કે જોરદાર વાગશે. અલે એનું મ્યુઝિક નહીં, તાણી પેલી ટાઈસો આવે ને કટકા 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 એરી. ઓએ ચાઇના મ્યુઝિક ઓવે આજે નાખી દઈએ હેડો. તે શું લે હમ મજૂરી કો? ઉચ્ચક ઉપર આવું હું તો. ઉચ્ચક રાખવું છે એમ? હવ હા પણ જમવાને ફટાફટ કોમ પટાવવાનું છે આજ ને આજ. હો મારે આજ ને આજ. ઓવે એટલે પણ હરીભાઈ એક જગ્યાએ બોલી ગયું છું ત્યાં. હા ઓવે ઈ વાત સાચી, પણ હવે મારા જોડે મજૂરે નહીં. હાલ હવે સીઝન માં તો મજૂરે શાના મળે? એ તમારે જોવાનું. હવે
એવું છે એમ? મારે તો આજ ને આજ કોમ પટાયેલું જોવે. એમ તો આજ ને આજ તો કોઈ ના પટે. હું જોવા આવું કેટલું છે પછી ખબર પડે કે ચાણી પટે એમ. અલ્યા ભાઈ મારા ધાબાની ખબર નહીં તમને 15x45. એ બધી વાત સાચી પણ ખૂણા ખચકા તો જોવા પડે કે. આ તે હેડો માં રંગાત ગુણા વતાઈ ગયું. તમે તાર ઘેર રહો, હું એક મજૂર છે તે મેળ પડત લઈને આવું હેડો. ફટાફટ આવજો હો. હારું હારું. એટલે આ તારી આ તો ગરમી ને પટી જાક શું? ફૂમતા કાકા, એ ફૂમતા કાકા, અલ્યા બેઠા છો? બાપુજી, ઉજાગરો હતો કે શું? કોઈ ઉજાગરો જ નતો પણ આ તો હવે ટેવ પડી ગઈ છે બપોરે ઊંઘવાની. શું કરે? તે મજૂરી ચમ જાતા નહીં? મજૂરી નહીં મળતી કે શું? હવે અમારે તો સરકારી નોકરી છે ત્યાં હવાર ઉઠાન તરત નોકરી છે તારે છૂટક કામ કરે છે મળે જ ને કોઈ નહીં. એવું છે એમ? તાણી હારું કરીને ઘેર છો ને હું તમને કોમ આલવા આવ્યો તો. શાનું કામ? મારે બાથરૂમ ની લાઈન ગટરમાં આલવી છે ને એટલે ચારી ગોદાબી છે. ચારી ગોદાબી છે એમ? ઓવે તે કોઈ વાંધો નહીં, હાલ દે લાઈન તો વળી એમાં શું. આ તે હેડો હાલત ગોદવાની છે. એટલે એની પહેલા મજૂરી નક્કી નહીં કરવાની. આ તે મજૂરી તો વાપરવા જોગા 2 રૂપિયા હાલ છે. એ રૂપિયા 1000 થાય. હા વાત કરો છો કે હવે અમારું થોડું લેવલ ઊંચું ગયું છે બરાબર, એટલે એ પ્રમાણે ભાવ થાય એમ. પણ કોઈ પાયો નહીં ગોદવાનો, નેન ચકડી ચારી જ ગોદવાની છે. હા વાત સાચી છે પણ ચારી ગોદવાની છે તો ગટરમાં મારે હાથ નહીં નાખવાના, પૈસા ના થાય યાર. પણ એમાં જો તમારે ગટરમાં હાથ નાખવાનું થાય છે, એ તો પલંબર આવવાનો છે. તમારો તો ખાલી ચારી જ ગોદવાની છે. એ તો બધું આવી ગયું. તો તમે બધું જોડી આલજો. જોડી આલ્યો નહીં, ચારી કરી આલ્યો પણ 1000 રૂપિયા થાય, એમાંથી રૂપિયા ઓછો નહીં. ના રે ના, કમ્પ્લીટ લાઈન જોડી આલતા હોય ને તો તમને 1000 રૂપિયા આલ્યા. એમ તો કોઈ ના જોડી આલે. જોન એટલે છે ને 1000 રૂપિયાની વાત છે. મારે પેલા ગટરમાં લાઈન જોડવરાબી છે આવો એટલે ચારી ગોદવરાબી છે. એવું છે એમ? ઓય એટલે મેળ નહીં આવે ફૂમતાઈ. ચમ ફૂમતાઈ હું બીજા કોમે લેવા આવ્યો છું. બંકો આવ્યો. પણ એ મારું કામ પહેલા પટાવો ને પછી બીજા કામે જાજો. ના ના તમારે તો રોજ કોમ હોય છે લે. આવરી કોક દાડો કોમ હોય એટલે તમે વાયકણ આવો છો. એમાં 50 જગ્યાએ તમે પૂછો છો, જે સસ્તો પડે એને તમે લઈ જાઓ છો. તાણી આ તો સસ્તો હોય પેલો. તમે મફત હોગતા હોય છો, તમે જતા રહો હાડો. જોજો કને કીધું મફત હોગે છે? એટલે મફત જ હોગો છો, મને તો બધી ખબર છે. પણ હવે 2 રૂપિયાનું કામ છે મારે. એટલે તમે મફતવું નથી હોગતા ને તો 1000 રૂપિયા આલજો હડો. 1000 રૂપિયા તો કોઈ વધના નહીં પડે, નાહી નહીં જતા તે આલ દે તમને. તો જાન જોન યાર. આ તે કોઈ નહીં, બીજો મજૂરીઓ આવશે. હારું જો હાડો. નકર પાછા હાથે ગોજ નાખશો. એટલે જો ને યાર અત્યારે મગજ તપાડ્યા વગર. જાજો માં ટાઈમ નહીં. તાણી ફૂમતાઈ નરવાસો ને? હે નરવાસો? નરવો નહીં, આજ તમારે 70 ઠકાણે કોમ છે. એટલે ડાબડી મુઢા આખી જિંદગી તું નરવો વાયસીન વળી યાદ પૂછ્યું એટલે કે નરવો નહીં. તો પછી તમારે તો પૂછવાનું આવે છે, ડાયરેક્ટ વાત કરો કે યાર. ઓ અમે તમે મારી મજૂરી ઉપર હેડો છો તાણી. હું મજૂરી ના લઈ દો તમે પૂછે મરો લ્યા. એવું એમ? તાણી એ વાત સાચી. મારું બધું ખરેખર તમે આ સૃષ્ટિ પર જન્મ ના લીધો હોત ને તો તમે ભૂસે જ મરી જોત. મરી જોત. ના ના સાચું વાત. તાણી હું વઈને પૂરું થાય તમારે. એટલે વધારે પાવર નહીં કરવાનો. અમુક કામ હું એ લાવું છું હો. તમે એકલા લાઈન નહીં ઊંધા પડતા અને મારું થોડુંક લેવલ ઊંચું થયું છે હવે તો શેનું લેવલ? કામ કરવાનું. એટલે તમારે હવે હાઈડમાં લેવલ ઊંચું નહીં થયું તો પછી કોમમાં શું લેવલ ઊંચું થવાનું? એ તો બધું થયું છે જાણી. વાત કરો આ ફટલેન મેં 1000 રૂપિયા ભાવ કીધો એ આમ નામ નહીં કીધો હોય. હા અમારી કોક ક્રેડિટ હશે. એટલે કહેવામાં તો હું 5 લાખ કહું પણ પેલો ઊભો તો રહેવો જોવે કે બાસ્કુ ઊભો રહ્યો? ના ઉપર જ એને જોવાનું આપણે શું લ્યો હટજો હવે. ચોકન જવાનું. હરિભાઈ ચાઇના મ્યુઝિક નાખવાનું છે. ચાઇના મ્યુઝિક ઓવે આપણે તો વગાડતા આવડી ગયા. આપણને તો આવડે. જાણી આખી જિંદગી મજૂરી કર્યા મરી ગયા ની તો મજૂરીમાં ખબર ના પડી કામ કે ચાઇના મ્યુઝિક કને કહેવાય. એટલે છે ને કહેવાય. હા એટલે એ તો ચાઇના વાળાને જોવાનું આપણે નહીં. એ ડાબડી મોટા ધાબા ઉપર લાજીઓ નાખવાની કટકાઈ ચાઇના મ્યુઝિક કહેવાય. ઓવે પેલા કટકા પાથરેલા હોય એને. ઓવે હેડો. પણ એમાં તો મને કોઈ આવડે એ તો હું શીખવાડ્યો હેડ ને. એટલે હેજ ને એટલે તાણી વાળી પ્રેમથી કહું એટલે મોનતા નહીં હેડો. એટલે ઓ કઈ તમે નાના હતા ને એટલે તમને મેં રમાડેલા છે. હા અને હું તમારથી મોટો છું પાછો. ડાબડી મોઢા રમાડે શું તેડીને લઈ જાતો ને ચોક ઊંધો નાખતો મન. ઓવે નાસીને આવતો રહેતો ને હું કુકવા કરે જાતો એ કણ પડ્યો. ઉકા કરતા છે એના ઉપર તમારે નામ પડ્યું હો કઈ. તમે હેડો ને તારી. પણ મને આવડતું નહીં કોમ આવ્યું. એટલે હું શીખવાડ્યો હેડો ને. એવું એમ? ઓવે
અને મજૂરી હા મજૂરી મજૂરી તો વળી હું આલ્યો સમજીને હડો સમજી નહીં ભાઈ એ તો પોહા એવું કરવું પડે પછી ના કમી તો હાવ પછી કોઈ નડવા નહીં એમ ફૂમતે હે. કોમ હું લાયો છું અને તમારે મારા હાથ ને કામ કરવાનું છે એવું એમ હા કરો તો એકલા હાજો સારું તને આપણે મુઠા કદી ચોય મજૂરી ના લઈ જવું હવે આજે કોઈ વાંધો નહીં એટલે આખા ગામમાં વિવાહ છે શું ધૂળ લઈને જાય વિવાહમાં કોઈ વાંધો નહીં આજ તો તમે મારા હાથ ને આયા છો તો દાહો બીજો કોઈ મજૂર આવશે જ નહીં સારું હેડો સમજીને મજૂરી આલ્યો આયા કે નહીં હાથ ને છે ये हुई ना बात કોનું નામ કહેવાય જીવ જો કાશી એક મજૂર ને ખાવા છે કાજુ દ્રાક્ષ ને ખજૂર એટલે શું છે હવે હા? હું હેડો ના હા એટલે પાવર ઘણો કરો એમ કહું છું તો ડાયલોગ મારવાનો તો આવતો જ હા ત્યાં હેડો હેડો નક્કી પછી ખબર છે કે આ ફૂમતાજી હાથો નતા હાવ સુટાથી ગમે એવાને ભમાયા વગર આજે મિલતા નહીં પેલા ધાબા ઉપરથી સીડીએમ ભમાઈ નાખ્યા તા એ ભૂલી ગયા એ તો હવે એ ટાઈમે થોડુંક અશક્તિ જેવું હતું એટલે આજો અલી આ તો હરીનું ઘર છે હરીનું છે તાણી હરીજી ઓય આવો ભગવાન કરશે હમણાં આપણે તો ભાગી જાય તમને જો કાલે આઈ ગયા મજૂર આઈ ગયા હો અરે ભાઈ હા બે વાતો કહું તમને ખોટું જ નહીં લાગે ને? અરે તમે તો ચાર વાતો કો ખોટું નહીં લાગે મને ઘરમાં કેટલો ખર્ચો કર્યો તમે ઘરમાં લગભગ 7 લાખ રૂપિયા 8 લાખ રૂપિયા ખર્ચો કર્યો એમ ને ઓય તોય તમારા કપાળ જેવું કરીને મેલ્યું તમે આ તું કીધું છે ચલ તાણી આ પાડે પોતલા કર્યા હોય એવી તો લાદી નાખી છે અલ્યા ગ્રેનાઈટ છે ગ્રેનાઈટ એટલે પણ બીજા કલર નતા દેખાતા તમને અસર કલર છે આર્યો મને કીધું હોત ને તો વીઆઈપી કલર લઈ આલો હોત. હા અરે વાઘુજી ઓમાં વટ પડે ડાક ક્યાં પડે ના ના આ તો ખરાબ લાગે સાવ આ તો પેલું આપણે નહીં કહેવાય પેલી પૈસાનો પથરો ના ના એ તો બરોબર છે પણ આ ઊંધું કરીને બેઠા છો ચાલ તાણી કોઈ ધાબુ ના ભરી લેવાય અરે વૈકણ શેડાવે ધાબુ ના આવે યાર બધી વાત સાચી છે પણ જો ચોમાહામાં વાવાઝોડાનો ગોટો આવ્યો ને એ દાડ બધું ઉલાડી પેલી બાદ ના આવી દે અરે મજબૂત શેર છે ના તાલે ના જાય કુદરત આગળ કોઈનું ના તાલે ના જાય સારું હેડો હવે મારે કોમ કરાવવું છે ને તો તમને પૂછો ભાઈ એટલે ધાબા પર આપણે ચાઇના મ્યુઝિક નાખવાનું છે ને ધાબા ઉપર જ વચાયના મ્યુઝિક એ તો મને ખબર પડે હા લ્યો હડો બતાવો હેડો હરીભાઈ હા ધાબા તો ઠકાણે નહીં શું કરો ખાલી ખોટા ખર્ચો કરો તમે લ્યા દાબડી મોટા તને મજૂરી મળી થઈને શું કરવા વધની પંચાયત કરે તું તારે પેલા 4 પત્રા તો બદલીને બતાય હારું ના કહેવાય હારું ના બોલ્યો ખુમતા કા હે ચૂપચાપ કોમ કરો તો સારું છે કેટલી હિંમત છે તારી? અરે ભાઈ હા માલ તો લાયા નહીં અરે માલ પડ્યો છે ને જો સિમેન્ટની થેલી પડી છે રેત પડી છે અને નેચે ટાઈસો પડી છે એટલામાં તો વાયકણ કશું ના થાય એટલે બીજી બધી વસ્તુ હું લાવું તમે હાલ કોમ તો ચાલુ કરી નાખો એટલે લાજન પેટીઓ આજ કેટલી લાવવાની છે તમે મને કહો લેતા આવું 20 પેટી જો હે હા તો તમે ત્યાં લાવો બોલ પેન છે ને લખો હાથમાં હાથમાં લખું હાવ એટલે કાળા હાથમાં તો અક્ષર છે ના દેખાય અને આમાં ચી પેન છે લાલ ઓય હરીભાઈ નહીં દેખાતું સિમેન્ટની થેલી એક છે ને ઓય જા જા ઠેલી લેસી ગયો એ કારીગર છે હાલ હાજરમાં કેટલું વસ્તુ પડ્યું છે આ જુઓ એક સિમેન્ટની થેલી છે આટલી માટી છે અને 4 પેટી ટાઈસો પડી છે પડી છે ને 4 પેટી ઓવે ચોકન પડી નેચે આપણે દરવાજી હું તે લેતા આવજો લેતા આવો તાકો જોશું એમો મજૂરી કરવા આયા છો તો મજૂરી તો કરવી પડે કે માર ઘેર કોમ છે થોડુંક હું જાઉં હા ઘેર કોમ છે થોડુંક હું જાઉં તો પછી અમારી કોક ઇજ્જત તો હોય તાણી વાત કરો છો હજી ફટલે તમે કોમ પડી ગયો યાર હવે તું તો કોઈ કલેક્ટર બીજો નહીં તે તારી ઇજ્જત હોય ડાબડી મુઢા એક મજૂરી યુથ છે તું ઉવે અને જતું રહે ની તો કદી જિંદગીમાં ચાલ મજૂરી ની દવા દેવ કોક ના આઈએ જાય ને તો એ ના પાડી દેયો ફરી વળજો તને તમારે ફરી વળવું એ જો તાણી નહીં અમારે મજૂરી કરવી ચોખ્ખી વાત છે ને હોય તો જાણી ગટિયા મર જા હવે એકલો માં તું આખો દાડો પણ હવે તું ચોક મજૂરી જાય હેડ ખબર પડે અહીંયા ખાલી મજાક કરું યાર તો જો કી તાણી અરે વાંધો યાર
હું આવું હો, હાલ જ લઈને આવું પેટી. બાપુજી હા કોમ ચાલુ રાખજો હો. માલ લાવશો તો કોમ ચાલુ રહે ને કે કશું નહીં થાય કોમ. અરે હાલ આટલા માલથી તમે તાર કોમ ચાલુ કરી દો. હો વાત ની એક વાત મફુજી વળકણ આવી તો કોમ ચાલુ જોવો મારે. હું વસ્તુ તો ફટાફટ લઈને આવું છું હો. એ તો બરોબર છે પણ ભાવ તાલ તો નક્કી કરવું પડે કે. ભાવ તો ફૂટ ઉપર આપણે. હા 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 એટલે ફૂટે 25 રૂપિયા થાય. 25 રૂપિયા લે તમે શરમ નહીં આવતી લે તમે ભાવ કીધું કે શું કીધું આ જેમ તાણી આટલો બધો ભાવ હોતો છે. એટલે કદી ચાઇના મ્યુઝિક લાદી નખાય તમે. અરે વાઘુજી આખા ગામમાં બધાને નખાય છે આટલો આટલો ભાવ તો કોઈને નહીં આલ્યો. કેટલા હાલ છો? 70 રૂપિયા. 20 રૂપિયા સિવાય હું કોમ નહીં કરું. ચોખ્ખી વાત છે. આમ ફૂટ પર મજૂરી થાય. ફૂટના 20 રૂપિયા. ના વાઘુજી ના વીહે વધારે પડી. તો કોઈ ને આળોટો આ પડી તમારે ધાપુ. હવે જુઓ તમારા નહીં કે મારા નહીં છેલ્લે 18 રાખો. 1 રૂપિયો ફાઇનલ હે વાઘુજી ફાઇનલ ફાઇનલ પૈસા બરાબર છે. 18 20 રાખો કે યાર. એટલે મારા મજૂર લાવી અને મારે કોક આલવું પડે કે પછી શાની વાત છે? તો 20 માં તો મન નહીં પોહાય. કોઈ નહીં આ પડી તમારું ધાબુ. હા ઉભા રહો, ઉભા રહો. હા શું હતું? હા શું હતું? 25 રૂપિયા ભાવ ફૂટનો નહીં ચાલતો. એને કેટલા કીધા? 18 રૂપિયા. એટલે બરોબર છે, રાખો ભૈયા. એટલે ડાબડી મુઢા તને ખાવાની ખબર ના પડે ને? વાત સાચી છે પણ રાખો એટલા તો અત્યારે રખાય યાર એટલામાં તો અને પોહાય આપણે. ચાલે. હરીભાઈ હા 19 રૂપિયા બસ હવે. 18 18 તો ના હારા હોય. પેલી કહેવત નહીં કે 18 વકા. તો 17 રાખો. અત્યારે 15 ફળાઈ જાય. તો 16 રાખો. 16 લઈ જાઓ. 18 બરોબર છે હેડો. હા ફાઇનલ ને ફાઇનલ ફાઇનલ. તો કામ ચાલુ કરી દો. કોમ તો હું ચાલુ કરું એની પહેલા ચક્રી મારે શીખવાડવું પડશે થોડું. એ તમારી રીતે તમે શીખવાડો હું વસ્તુ લઈને આવું છું બરાબર. એટલે અહીંયા એ કોણી બાથરૂમ માં સારું સારું. ચકરી કન કીધો? હા ચકરી કન કીધો? ચકરી કન કીધો? તમને કીધું. એટલે હું ચકરી એમ? ચક્રી તો મગજવાળા કેવરો. હે? ચક્રી મગજવાળા કેવરો. એવું? તાણી હાચું કોકી? હા તું ગળાન સોગન બેસ. એ આમ કોકી તાની યાર હું તો વળી ખોટું લગાડી બેઠો એમ. જો ફૂમતાઈ હે? આટલા દાડા આપણે લાદ્યો નાસી નહીં એ હમું કોમ હતું અને હાર્યું આપણે ઊંધું જ કરવાનું છે. એટલે હું તો એટલે કોમ ઊંધું છે જો ખાલી આ રીતે પેલી આપણે હાથવી લગાવવાનું અને આ જો ખાલી પસાડું ના પડે ફૂટી જાય. આ જો કેમ આવું કરે યાર? કદી આવું કામ કરેલું છે? ના. હવે જો હું છે ને હે? વસ્તુ લઈને આવું એટલી ઘણા તમારે છે ને આ રીતે લાદી ભાગવાની છે. કટકા કરવાના છે ખરેખર? ખરેખર. ખાલી કટકા કરવાના? ઓએ ઓએ એટલે આ તો હાવ હેલું કામ છે યાર. તાણી. આ રીતે બધા કટકા કરી નાખો નેન નેના. બધા કટકા કરે. શું કીધું હો? હા. ચાઇના મ્યુઝિક કદી નાશ્યું હોય તાણી ખબર હોય કે ચાઇના મ્યુઝિક વગાડી નહીં કોઈ દાડો નાચું તો જ હોય. ચાર પેટીઓ પટી જાવી જોઈએ હો. હારું. પોતે આપણે પૂરું કરવાનું છે. હારું. એ હરિયા નહીં કોમ કરવું લે. કેવો ડાયલોગ મારે લે આજો. એ જલ્દી આવજે લે. અમે મારું બેટું ફોડવાની તો સીટ બરાબર છે. આમ ફોડો આમ ફોડો ફરક શું પડે? ટચ 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 કરે જાય ને તો કદી એ પાર નહીં આવે. હા લે ભૂપતજી હા શું કરો છો? અલ્યા ભાઈ આ હમણાં કોમ કર્યું તમને ખબર તો છે. આ લાદ્યો ને બધું ઓળે કરતો કટકા. કોમ તો આવ્યું છે હેડો જબરદસ્ત. કેવું આવ્યું છે? હા કેવું આવ્યું છે? સારું છે ચાઇના મ્યુઝિક નું. હા ચાઇના મ્યુઝિક હોય એટલે મલકમાંથી ભૂપતજીના ઘેર પહોંચી જવાનું. બીજું કોઈ કોમ તો કદી હાલતા નહીં. એટલે ભાઈ તમે ચો નરવા હોય હમુરદા અમાર તો ઘણું કોમ હાલવું હોય છે. વાઘુજી હું એ તમને સારી રીતે ઓળખું છું. માવો તમારે ખાવાનો અને દૂધીનું શાક આવે એટલે ભૂપતજીને હુંપી દેવાનું. ઓહ જો કા એક દાડો એ નરવા નહીં હોતા. આ શું છે? કોઈ ચોકણ કરવાનું છે ચાઇના મ્યુઝિક? લો હડો હરીભાઈ નિયમે ઉચ્ચક રાખ્યું બધું. એટલે મને શું આલશો? તમાર તો દાડાની 500 રૂપિયા હાજરી આલ્યો વળી. અત્યારે મજૂરની 500 રૂપિયા હાજરી છે ખબર છે તમને?
હા મજૂરની 300 રૂપિયા જ છે. મારી વાત સાંભળો, રોકડીઓ મજૂર 500 રૂપિયા લે છે ઓવે. હા એટલે કેટલા લે હોય એમ કહું છું. 1200 રૂપિયા હાજરી થાય. એટલે શરમ આવે છે? તાણી મજબૂરીનો ફાયદો ઉઠાવો ભલા આદમી. વાઘુજી એટલે ખાલી લાદ્યું નહીં ચોટાડવાની, આ તો ચાઇના મ્યુઝિક છે. ઓમાં મજૂરી ઘણી પોકે વાત કરો છો. અરે એમાં શાની મજૂરી પોકે? કટકા કરવા વાળો જ મજૂર અલગ કર્યો અમે. હા એ તે અમે મજૂર જ કરવો પડે કે ભલા આદમી, હું તો ના ફોડું કે. તમારે તો લગાવવાની જ છે, હેડજો. એટલે ડાયરેક્ટ નહીં લગાવવાની, ગાદી કરવાની ને પછી લગાવવાની છે. 700 રૂપિયા આલ્યો હડો. 700 ને 1200 રૂપિયા લેવ. પાલવા તો લઈ જો ને કરાવવા દો. હવે આ એ મોટા માથાડો સમય ઓળખી ગયો છે ને હું ફસાણો છું. હેડજો છેલ્લે 1000 રૂપિયા હડો. 1200 એટલે 1200, 1 રૂપિયો ઓછો નહીં. હારું હડો. અત્યારે હવે તમે સમય ઓળખી ગયા છો પણ અરે ભાઈ અમે તો સમય જ ઓળખા છે. તમે હમણાં ચો અમને લઈ દો છો ચો કોમે. હારું હડો, વસ્તુ લઈ રહો, હેડજો. હડો હું 1000 લઈને આવું. ચોકન આવવાનું છે. હરીભાઈ ઘેર. હું આવું હડો. 1000 લઈને આવું લે ભાઈ. હારું હારું. મોટા માથાડો જબ્બર ફાયદો ઉઠાઈ ગયો છે પણ હવે બીજો કારીગર ચોય નહીં. એટલે જલ્દી આવજો. એ હા આખા દાડા પટાવવાનું છે. અરે પટી જાય. ખરેખર આમાં કામ તો કઈક કર્યો પણ આજે ઊંધું કામ કરવાની મજા આવી. અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઢા. અલે ઊંધું કામ કરવાનું કીધું તું પણ તું તો હા ઊંધું કરીને બેઠો છે. એટલે જાવ અલે એડા કૂટવા બેઠો એવી રીત તો આ કટકા કૂટવા બેઠો વાર્યો. તમે તો છે ને મશીન મરી જાય એવું શીખવાડી જતા અને આ તો મેં મગજ દોડાવી છે. બધી લાદો છે ને એક કે હંગાત ફોડી નાખી. ચારે ખોખા ફોડી નાખે. હા અલે ઝપકી ઝપ એ ઝપકી ઝપ ન કમડા ઉભા બૈડા મણો પાયો મેલું હમણે ડાબડી મુઢા હમણે કેમ ચકરી નીકળ્યો હાવ આતો. એ તો મગજ વાળો કહેવાય. અલે મગજ વાળો ના કહેવાય, એક નંબરનો પાગલ કહેવાય ડાબડી મુઢા. મગજ વાળો તું, તારન મગજ ને તો ભાર્ગવ શેટુ છે. એટલે અમે મગજ વગર ને એમ મગજ વગર ન શીખતાડી, મગજ વાળો હોત તો આ ઊંધું કોમ કરો જ તું. તો શું કા શીખવાડી જતો ફોડવાનું એટલે અમારો વાક નહીં કોઈ. ના મારો વોક છે, તારો વોક હમુડતો નહીં, વોક જ મારો છે. હું ચકરી છું, હું પાગલ છું. ડાબડી મુઢા તે તને મજૂરી વાયકણ લાયો, આ તો હારું કર્યું વાયકણ કૂબો નતો પડ્યો, નકર તું હાવ ઝેરો કરી નાખો. પાવડર કરો પાવડર. પણ ચાઇના મુજબ કે એને જ કહેવાય નહીં યાર. યાર તો હજી થોડાક મોટા ટુકડા બાકી. બંધ થાકી નકમણે. એટલે હવે છે ને રી કાઢો તમે. ડાબડી મુઢા ઓકે મજા નહીં આવે હો, મજા નહીં આવે પેલી. બોલતો ને એક શબ્દ ના બોલતો. પેલા ભૂપતજી આવે છે ને એક શબ્દ ના બોલતો, એક શબ્દ ના બોલતો નકમણે. બસ હો પછી ઓકડી ખરે હમણાં ઓછો કાઢી લે તારી હમણે અને એક લાદી હમણાં ધાબા ઉપર લગાઈ દેયો. આટલી બધી રી ખરી ચીજ મને શું કરે વાકણ મજૂરી લાયો તો હે. ગોડાને ખબર પડે પણ આ તો હાવ ગોડું નીકળ્યું. બસ હો પછી મજા ના આવે એમ. પેલો તારો બા હવે ધાબા ઉપર લગાવશે કેવી રીત? એ તો મારે શું જોવાનું. છોકરા કહેશો તું મને અને તમે જ મને ચોખ્ખું કહી જતા કે આ તો આપણે ઊંધું કામ કરવાનું છે. બંધ થા બોલતો નહીં હવે. તો પૂછવા પછી વાઘુજી આવો પછી આવો. ઘૂમતા કા હે આ કચરો સાઈડમાં કરો ને ટુકડા હારા કરી દો હડો. ભૂપતજી હા કચરો નહીં ટુકડા જ છે યાર. એક સિમેન્ટની ઠેલી પડી છે, બીજો માલ લેવા હરીભાઈ જ્યાં છે. તમે કોમ ચાલુ કરી દો. શાની ટુકડાની વાત છે. આરા ટુકડા સોટાડવાના ચાઇના મ્યુઝિકમાં દેતવાય ના થાય આવું કોમ ભલા આદમી. એટલે આપણે નવું કામ કરવાનું છે. તમે આવડા કટકા લગાવશો ને તો તમારું નામ આખા ગામમાં પ્રખ્યાત થઈ જાય કે કારીગર છે એમ. એટલે અમે મારું નામ પ્રખ્યાત છે. અને કારીગર તો કને કહેવાય લે? મોટા મોટા કટકા તો હોવે લગાવે, ઓના જેવા ગોડા હોય એ લગાવી દી, પણ આવડા કટકા લગાવે એ કારીગર કહેવાય. એ સાચું વાઘુજી, એ સાચું. પણ હા આવડા ટુકડા ના લગાવો હોય. હવે આ ટુકડા હું ચોકણ સોટાડ્યો કેજો. એ તો સાચી એટલે વાત. ગમે તે કરીને સિમેન્ટમાં નાખી નાહી દો કે. મેળ આવી જાય. વાઘુજી મારી વાત સાંભળો. હું જે કામ કરું ને ઈમાનદારીથી કરું છું. વ્યવહારે મારે મજૂરી 1200 રૂપિયા થતી હતી, તમારી જોડે માજી લીધી કે નહીં? હા તો પછી કોમ ધણીનું હું શું કરવા બગાડું? એ તો મારે જોવાનું મેન માણસ તો હું શું નામો.
તમને કોઈ નહીં ઓળખતું હવને ખબર છે કે ચાઇના મ્યુઝિક નો કારીગર આપણા ગામમાં એક જ જણો છે એ ભૂપતજી તમે તો ખાલી કોન્ટ્રાક્ટર છો ભલા આદમી મારી વાત સાંભળો હા એ આ મોટા મોટા કટકા છે ને અમુક એના ઉપર લગાવજો અને આ જેરદો તો ને તો દબાઈ દો તમે તાર એ ના થાય બાબુજી અને અભડો મારી વાત આ બે ટુકડા હારા નીકળ્યા મોયથી બીજા ટુકડા ચોથી લાવશો હા આમાંથી એક ટુકડો કોમ આવે એવો રહ્યો નહીં તમે એક કોમ કરો બીજી લાદી લાવો ને પછી ફોડો આજે લાગ્યો ના મેળાવે એ ફૂમતા કાકા એ લાદી ના કહેવાય પથરો કહેવાય ઓય પથ્થર છે માથું હિસકાવું હોય તો હિસકાવો ફૂટી જાય પાર આવે એટલે બાપુજી હવે શું કરશો કહેજો એ તો હરીભાઈ બીજો માલ લેવા ગયા છે પણ એટલી ઘણા હાથો ચાલુ કરો હડો સિમેન્ટ ની થેલી ઉપર લાવો લેવાય કાણ છોટાડે આમ બાપુજી મારી વાત સાંભળો સારી લાદી હશે તો આપણે સોટાડવાના છે નકે ચો અડવાના નહીં ચોખ્ખી ચટ વાત છે ભૂપતજી હા હવે તમને સાચી વાત કહું હા આ ડાબડી મુઠા કશું ખબર પડતી નહીં અને હું આને કટકા કરવાનું કઈ જો છું અને આ ડાબડી મુઠા હાવ પાવડર કરીને મેલ્યો હશે એટલે આ મારા હોમું જુઓ અને આટલો માલ ગમે એ ખાલી આ ચોટાડજો ને કે પેલો હરિયો મારો જીવ લે હમણાં વાઘુજી એમ ના થાય જેમ થાતું એમ થાય ભલા આદમી એટલે શું કોણ ભર કરો તમે લ્યા ઘડી ઘડી હે એટલે ફૂમતા કે તમે ચો મજૂરી નહીં ગયેલા એટલે મજૂરી ગયેલો ના ગયેલો પછી મજા ના આવે હોકાઈ હા એક તો યાર હરિયો એના કપા અમારા વગર ની મેલું વાત કરી છે તે કઈ ના બોલતા નહીં એટલે મારી બંધ થાકી ખેંચી લે દો એટલે ખેંચી લે તાકાત હોય બંધ થાકી ડાબડી વાત મુઠા કરી છે તે બોલતા નહીં એટલે ઘડી વળી લે એ વાઘુજી તો તારા કપાળ જેવું કરીને બેઠો છે ને પાછો બોલે છે પાછો શું કરવા લાવ્યો તો મને શું કરવા લાવ્યો તો મને હે તાણી હવે શું કરવાનું છે લ્યા ભાઈ જા. મને મારી મજૂરી આલો તો હું ઘેર જતો રહું પછી હાલ ચોથી મજૂરી આલું હું વ ધાબા ઉપર ચડવાની મજૂરી આલું તમને એ ભૂમતા કાકા હે. શું કરો છો કે ઘાસ દોડીએ રમો છો ગરબે રમો છો તમે ચાઇના મ્યુઝિક લગાવવાનું ચાઇના મ્યુઝિક લગાવો છો એટલે આટલો બધો બખાડો કરવાનો કેમ એટલે અમને ઊંઘવા દઈ દે હતા ઘેરી અરે એ તો આ કારીગર ને પૂછો કે લડતા હતા હાલ તો શું હતું કશું નહીં કશું નતું એક પાગલ ખોનામાંથી હું પાગલને પકડીને લાયો તો ને એટલે તમે ભોય ઉતરીને જોવો તાર તમને ખબર પડે કે તમે કેટલું બધું બોલો છો કેટલું વખેડો છો કેટલું સંભળાય છે ને છે હા તો મફુજી એટલે હું તો હડફાઈ ગયો મેં કીધું ક્યાં લડે છે ધાબા ઉપર મફુજી આપણે રહ્યા કારીગર બરાબર છે આપણે તો જેવું કામ બતાવી એવું થાય પણ કોમ કરવાનું હોય લડવાનું તો ના હોય કે આજે પણ કર્યું ને કામ તો અમે એ ફૂમતાઈ તમે કારીગર નહીં તમે મજૂર છો હો પાછા કારીગર અમે કેવો ઓવે એટલે તમે લાદી ફોડતા નહીં આવડતી તમે છે ને કારીગર પછી અમારું થોડુંક લેવલ છે પછી હેડો હવે બખાડો કર્યા વડા છોડવા માંડો હેડો શરૂઆત કરો હેડો બોલશો નહીં થોડુંક માપું એટલે મફુજી તમને આમાંથી ચિયો ટુકડો સોળાયો દેખાય છે મને બતાવજો કેમ અરે મફુજી આ લાદી ના કહેવાય આ પાવડર કહેવાય ઓને ચો સોટાડવાનો ઓહો આ તો જરદો કઈ નાખ્યો છે તાણે ઉપાધિ કરી છે કને જરદો કર્યો આ રોજ પાગલ ચક્રી હે ઓયને મફુજી કઈનો બધી બોલ બોલ કરી લા કઈનો બોલ બોલ કરી હે અચ્છા નહીં એટલી કરી હે એ ભૂમતા કાકા એ વાઘુજી હમણાં આવો તમને ખબર ના હોય તો કહી દઉં હું હમણાં આવો કોઈ પડતી નહીં ડાબડી મુઠો આ 4 પેટી હવારે મેં માજી હતી હરીભાઈ દોડે મને નથી આલી ચોખ્ખી ના પાડી દીધી હતી કોરી હોય છે અને આ તમે શું કરીને બેઠા છો હજુ કોળે કરી દો હરીભાઈ ને આવતા આવતા ઓળે કરી દો નકર તમારી પથારી ફરી જાય અરે મફુજી ઓમો મારા લગી રહ્યો વખત નહીં હું એમ પેટી આલી કીધું તમે નાના કટકા કરો હું કીધું કારીગર ને બોલાય ના આવું એટલી વારમાં તો ડાબડી મુઠો ભૂક્કો કરી બેઠો તો એ બધું જવા દો આ દૂણી છે ને ભૂંડની દૂણી તમારા માથે જ આવશે એટલે પછી કોમ રગડો કરીને સોટાડવાની જ છે હવે આ જો પાવડર કહેવાય અરે પાવડર આ ના ચાલે અરે સાલે ભૂપતજી બીજી પેટીઓ કેટલી આવે છે આલા પેટીઓ તો હોકી હતર આવતી આ શું કર્યું છે હા આપણે તો શીખવાડું જેવું કર્યું યાર આપણે તો જો આપણે છે ને ટોપ લેવલના કાર્યકર નહીં ખાલી મજૂર જ છે એટલે મેં તમને ચાઇના મ્યુઝિક નાખવાનું કીધું તું પાવડર નાખવાનું નતું કીધું ખબર છે ને અરે ભાઈ હું આ ડાબડી મુઢાને પેટીઓ આલી અને કીધું નાના માપના કટકા કરો એટલી ઘણા હું આવું એટલી વારમાં તો એને પાવડર કરી મેલ્યો એમાં મારા શું હોય અલ્યા પણ આ મૂર્ખાને ના આવડતું હોય તો તમે કહેવા જો આવે છે મૂર્ખો નહીં મને શીખવાડો
પેટીની પથારી ફેરવી નાખી કોણ આલશે પૈસા ઓના હવે ફૂમતે ખરેખર આ દાડા સુધી મેં જે કેરિયર બનાવ્યું તું ને એના ઉપર તમે પાણી ફેવરી દીધું ગાળા છોગન ભાઈ થોડીનું કેજે તું તમે શીખવાડો બાપુજી તમે કેરિયર નહીં બનાવી ભલા આદમી હવે કાલ દાડા સુધી તમે મારા એ કોમે આવતા અને આજ તમે કોન્ટ્રાક્ટર બની ગયા છો એ માટે ના બનાવે બાપુજી પહેલા ખબર પડવી જોઈએ ઓવે અને તમે ને કેવા મોણાને લાવો છો અરે નહીં કોઈ એ નોન આલતું એવા મોણાને તમે કોમાલી બેહી ગયા એટલે કને કોઈ મોન નહીં આવતું મને અલે તમારી વાત કરું છું ઓ હરીભાઈ ફૂમતે હું બોલું તો ચાલે પણ તમે વધુ ના બોલતા જો જે ઢળાવાનું હતું એ ઢળાઈ ગયું જે ફોડવાનું હતું એ ફૂમતે ફોડી નાખ્યું બરોબર હવે શું કરવાનું છે નવો માલ આવે છે અલે મૂર્ખા મારે તને કોમ નહીં આલવું હવે બોલતા ના હોમું નકી લેલા ભેગું મોઢું તારું હમું કરી નાખ્યું હું હા પેલા તો છે ને ઓગળી લોબી કરીને વાત નહીં કરવાની મારા ઘેર તમે બોલાવા આયા તા હું વૈકણ કોમ લેવા નતો આયો ને કે એકથી થાપા મોટું ફેવરી નાખ્યો એ તો ફરી ગયું હવે ફેરવવાની જરૂર નહીં મૂર્ખાને મેં કીધું તું આ 4 પેટીઓ પડી છે લ્યા મને હાલ હું પાછી આલું ના આલી આ નહીં કહેતા કે મોળું લોખંડ 2 ગણ વધારે ખાય ઈરી વાત છે હારી હાચો હાચો બાપુજી 2 મિનિટ મને 4 પેટીઓ આલી વત તો 4 ને 4 પેટીઓ હાજી રોત એમ નહીં એવા તો કોઈ અમે ગરીબ નહીં તે કોઈ બધું ખમા અને આ બધી વાતો છે ને બનાવવાની વાતો બધી મેલ દેવાની અમે નાખું ગોમ છે ને મોન આલે છે ફૂમતા કે તમે મને નહીં ઓળખતા હે મને ઓળખતા નહીં તમે એટલે ઓળખું છું હા ઓળખવામ તો તમારા બાને કોઈ ના ઓળખતું ને તમે શું ઓળખાય લે કોઈ એટલે બતાવો એમ નહીં હું કોણ છું ખબર છે લ્યા હે પેલા ગામ વચ્ચે કલજીન માર્યો તો ને એનો શું હું એટલે બંધ થઈ જાજો હવે એટલે અરે કલજી સી અરે કલજી સી અરે ફૂમતાઈ સી અલ્યા કલજીનું શરીર જેવું હતું પાડા જેવું તો કલજીન ઊંધો પાડીને મેં માર્યો તો આ એક થાપની ખમી કે મારી હા એટલે એમને અરે કલજી સી એ કહું છું મને મારા પૈસા મળશે કે નહીં મળે આ ફુદાને ખાલી હું છૂટ આલ્યો ને તો ફેવરી નાખશી હમણાં ઓય એવું છે શું કાલજો ફૂમતાઈ રદા સજો રજાસન અલ્યા કઈના બોલતા નહીં એટલી કરી લ્યા હે આ બધી શું તાની બાપુજી હા હું જોઈ દઉં છું ચાલુ રાખો તમે તાર આવો એવું છે ને? મને સારું ગમે છે હે? ઓય ઓય કે લ્યા યા ઓ તારી ઓ ઓય વગાડી છો એ એની રમેશ ના હોય એ વાઘુજી એમ નહીં મફુજી એક તો કગરી કગરી કોમી લેવા આવે છે અને પાછા આવું કરે છે ગળાની છોકરા ફૂમતે હેડો મજૂર બાદનમાં હાલત કેસ કરું ભાઈ શાંતિ રાખો બાપુજી સુખી વાત છે બટન બટન તોડીને જાઉં એ હાડો હું તમારા અંગા થાવ કેસ કરાવવા હેડજો પહેલી સજા વાળાને થાય આ ધણીનું જે નુકસાન કર્યું છે ને એની ભરપાઈ તમારે બેન કરવી પડશે મુય હંગા જાઉં હેડો એટલે દરેક નું વિડિયો જોવે છે વિડિયો વિડિયો મે ઉતાર લે હ છે વિડિયો હું નહીં વિડિયો એ હરીભાઈ. તમે ભાગતે જોયા છે ઓવે ના ના હવે માથાકૂટ મેલો હબળો મારી વાત જે થવાનું હતું એ થઈ ગયું ઢળવાનું હતું ઢળાઈ ગયું આ મજૂર તમારા અહીંયા આયા છે કોક તમારો છે આ નુકસાન ના પૈસા કોણ આલશે? ચાલો નુકસાન તમારે ભોગવવું પડશે હવે પહાડો ઓક કનો છે ઓયાને ઘેર હાથવા કોણ જોતું હું જો તો તમે જ્યાં હતા તો પછી તાણે નેકાળ હવે નેકાળ હજી મને થાપો છોડી નહીં એટલે પહેલા થાપ તમે સોરી મને આ બધું મજા ના આવે એમ જો બાપુજી ખરેખર સાચું કહું છું ની ખમી કે આ ની ખમી કે એ હરીભાઈ મારે હું આઈને બેન સમજાવું સાઈડમાં આવજો ફૂમતાઈ હમણાં આવો સાઈડ હું સમજાવું તમે જ કોઈ યાર એમને માથું ઉપાડે ના ઉપાડાય ના ઉપાડાય હવે એની પછી મજા આવે યાર અલ્યા પણ તમે હમણાં આવો કે એ મજા ના આવે મૂર્ખો મારી વાત સાંભળો એ અજાણ્યા છે હું અજાણ્યો નહીં સોના મના વહીથી નીકળવાનું કીધું ને તો નીકળી દો ને કે હેજી વેજી ઓના પૈસા આલવા પડશે એટલે એમ મજૂરીમાં જ ખાલી મોજીલા મજૂર છે બાકી મગજના તો 2 જણા આઉટ છે ઓય હરી અમારા જોડે પૈસા માંગે એમ અરે હરી નહીં પણ હરીનો બા આવે તો પૈસા ના આલે અમે ચોખ્ખી વાત છે એ અલ્યા મારે તમાર વાદે માથાકૂટ નહીં કરવી ચૂપચાપ જે તમે નુકસાન કર્યું છે એના પૈસા લઈને વધી હેડવાન કરો હેડો કેટલા પૈસા થાય છે 400 રૂપિયા 400 રૂપિયા ઓય બાપુજી વૈન સમજાવો 400 રૂપિયા હોત ને તો પછી અમે મજૂરી કરવા શું કરવા આવત ઘેર ના પડ્યા રોત આ વાત સાચી સાચી વાત છે તાણી બાપુજી કોઈ બીજું કોઈ નહીં ચારાય એટલું જ ચારાય કે હોમે માણસો કોણ છે લે આ દડાવજી ગામમાં કોઈની થાપ નહીં કાઢી અમે માણસો કોણ છે અજાણ્યા છે હીરું હું સમજાવું તમે 2 જણા ઘર ભેળા થઈ તો હેડો પટી ગયું ઉપડા હાડો પટી ગયું પટી ગયું હો પટી ગયું આપણે કોમ નહીં કરવું પૈસા જે સાહેબ બરોબર છે હબળો હરીભાઈ
આ રહ્યા ને આપણા ગામના બધા જેવા છે બે જણા. એ તો તમને ખબર છે ને આખા ગામમાં કોઈ મજૂરી નહીં હાલતું છે ને હા, તો પછી તમે કેમ મજૂરી આલી? તમને ખબર છે તમારા પગ ઉપર કોળિયો તમે લીધો છે. અને લીધો છે કે નહીં લીધો? અને હજુ કે આ સુધારવું હોય ને તો એના માટે એક રસ્તો મારા દોડ્યો છે કે જે તમારા આબાની પેટીઓ બાકી છે ને એરી પેટીએથી કોમ ચાલુ કરી દો ને એરી કોમ ભૂપતજી ના લીધો એટલે તમારે આ વચ્ચે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. તમે કરશો કોક ઓવા પણ 1200 રૂપિયા હાજરી લે હો. એટલે ઉચ્ચક રાશિ જો ફૂટ ઉપર હરીભાઈ હું હાજરી ઉપર દઉં છું. હવે ઉચક ને મજૂરી કર્યા વગર કુછું કંકુ ના કરો. સારું આલ્યા અને એક મજૂર લાવી દેજો હો પાછા ફોડવા માટે. તમે ફોડજો તમે ફોડજો. હું ફોડ્યો જાતે હા તમે જાતે ફોડશો ને તો જ તમારા વાતની ખમાન મજા થઈ જાય. નકે આ વાતની તમારા ખમાન મજા નહીં થાય. હા મારું એસબી હિન્દુસ્તાની હા